જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ। શ્રીમદ ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણના મુખમાંથી વિસરેલી વાણી છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ અર્થ, કામ, કર્મ, મોક્ષ, ભક્તિ, યોગ, પ્રકૃતિ, ચેતના, ત્યાગ વગેરેનો સકલ વેદોનો સંગ્રહ કરી લેવામાં આવેલ છે। આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જોઈ રહ્યા છો આ ચેનલ તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયો તુરંત તમને મળે। ધન્યવાદ મિત્રો। શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય। બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય। ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રએ શું કર્યું તે મને બતાવો। સંજય બોલ્યા, હે રાજા, પાંડુપુત્રોની સેનાને વ્યૂહ રચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યા તે સાંભળો। હે આચાર્ય, પાંડવપુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહ રચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે। અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુધરો છે, જેમ કે મહારથી યુયુધાન, વિરાટ તથા દ્રુપદ, તદુપરાંત ધૃતકેષ્ટુ, ચેતિકાંત, કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ તથા શૈબ્ય જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે। પરાક્રમી યુદ્ધામન્યુ, અત્યંત શક્તિશાળી ઉત્તમોજા, સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદીના પુત્રો એ બધા જ મહારથીઓ છે। પરંતુ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમારી જાણ માટે હું મારી સેનાને નાયકો વિશે કહું છું કે જેઓ મારી સેનાને દોરવણી આપવામાં વિશેષ યોગ્ય છે। મારી સેનામાં સ્વયં આ ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે। એવા અનેક વીરો પણ છે કે જેઓ મારા માટે પોતાના જીવન ત્યજવા તત્પર છે, જેઓ વિવિધ પ્રકારના શાસ્ત્રોની સુસજ્જ છે અને યુદ્ધ વિદ્યામાં નિષ્ણાત છે। આપનું સૈન્ય બળ અમાપ છે અને આપણે સૌ પિતામહ ભીષ્મ દ્વારા પૂર્ણપણે રક્ષાયેલા છીએ, જ્યારે પાંડવોનું સૈન્ય બળ ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં તે સીમિત છે। મારે સૈન્ય વ્યૂહમાં પોતપોતાના મોખરાના સ્થાનો પર રહીને આપ સૌ પિતામહ ભીષ્મની પૂરેપૂરી સહાયતા અવશ્ય કરજો। ત્યારે કુરુવંશના મહાપ્રતાપી વયો વૃદ્ધ વડીલ પિતામહ ભીષ્મે સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો। તુરાય તથા રણસિંગના સરસા એક સાથે વાગવા લાગ્યા, જેનો સંયુક્ત વાગ્ય દોષ બહુ ઘોંઘાટ ભર્યો હતો। ભગવાન કૃષ્ણ પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો। અર્જુને દેવદત્ત શંખ તથા અતિમાનુષી કર્મ કરનાર ખાઉધરા ભીમે તેનો પૂર્ણ નામનો પ્રચંડ શંખ ફૂંક્યો। હે રાજા, કુંતીપુત્ર યુધિષ્ઠરે પોતાનો અનંત વિજય નામનો શંખ ફૂંક્યો અને નકુલ તથા સહદેવે સુગોધ તથા મણિપુષ્પક નામના શંખ ફૂંક્યા। મહાન ધનુધર કાશીરાજ, મહાન યોદ્ધા શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ, અપરાજિત, સાત્યકી, દ્રુપદ, દ્રૌપદીના પુત્રો તથા અન્ય જેમ કે મહાબાહુ, સુભદ્રા પુત્ર વગેરે સૌએ પોતપોતાના શંખ ફૂંક્યા। આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા આ વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયોનું વિદીર્ણ કર્યા। તે વખતે હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયો। હે રાજન, ધૃતરાષ્ટ્રના પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુને પછી ભગવાન શ્રી કૃષ્ણને આ વચન કહ્યા। અર્જુને કહ્યું, હે અચ્યુત, કૃપા કરી મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઊભા રાખો કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છાવાળાઓને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે તેમને હું જોઈ શકું।
ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિવાળા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જેઓ અહીં યુદ્ધ કરવા આવ્યા છે તેમનું મને નિરીક્ષણ કરવા દો. સંજય બોલ્યો, હે ભરતવંશી અર્જુન દ્વારા આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન શ્રી કૃષ્ણે બંને પક્ષોના સૈન્યોના મધ્ય ભાગમાં જ તે ઉત્તમ રથને ઊભો રાખ્યો. ભીષ્મ, દ્રોણ તથા વિશ્વભરના અન્ય બધા જ રાજાઓની ઉપસ્થિતિમાં ભગવાને કહ્યું, હે પાર્થ, અહીં એકત્રિત થયેલા આ બધા ગુરુઓને જો. બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઊભેલા અર્જુને પોતાના કાકાઓ, દાદાઓ, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો તથા શસ્ત્રાઓ તેમજ શુભેચ્છકોને જોયા. જ્યારે કુંતીપુત્ર અર્જુને મિત્રો તથા સંબંધીઓની વિભિન્ન શ્રેણીઓના જોઈ ત્યારે તે કરુણાથી અભિભૂત થઈને આ પ્રમાણે કહેવા લાગ્યો. અર્જુને કહ્યું, હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનો મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે. મારા સમગ્ર શરીર કંપ થઈ રહ્યો છે. મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે. મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરી પડે છે અને મારી ત્વચા બળી રહી છે. હું હવે અહીં વધારે સમય સ્થિર ઊભો રહી શકતો નથી. હું મારી જાતને ભૂલી રહ્યો છું અને મારું મન ભમી રહ્યું છે. હે કૃષ્ણ, કેશી દૈત્યના સંહારક કેશવ, મને તો માત્ર દુર્ભાગ્યના જ દર્શન થાય છે. આ યુદ્ધમાં મારા પોતાના જ સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે હું જોઈ શકતો નથી. અને હે પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. હે ગોવિંદ, અમને રાજ્ય, સુખ અથવા જીવનથી પણ શો લાભ થવાનો છે? કારણ કે જે લોકો માટે અમે એ સર્વ ઈચ્છે છીએ તેઓ બધા જ આ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે. હે મધુસૂદન, જ્યારે ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા તથા અન્ય બધા સગા સંબંધીઓ તેમના પ્રાણ તથા ધન્ય તજવા તત્પર છે અને મારી સામે ઊભા છે, ત્યારે ભલે તેઓ મને હણી નાખે તોય હું આ સૌનો સંહાર કરવાની શા માટે ઈચ્છા કરું? હે જીવન માત્ર પાલનહાર, બદલામાં મને આ પૃથ્વી તો શું પણ ત્રણેય લોકોનું પણ રાજ્ય મળે તો પણ આ બધાની સામે હું લડવા તૈયાર નથી. ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે? જો અમે આવા આતતીઓને હણીશું તો અમે પાપમાં જ પડીશું. માટે જ ધૃતરાષ્ટ્રના પુત્રો તથા તેમના મિત્રોને વધ કરીશું તો તે ઉચિત થશે નહીં. હે લક્ષ્મીપતિ કૃષ્ણ, આનાથી અમને શો લાભ થવાનો છે? અમે અમારા જ કુટુંબીજનોને હણીને અમે કેવી રીતે સુખી થઈ શકીશું? હે જનાર્દન, લોભને વશ થયેલા મનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી, પણ કુળનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આવા પાપ કર્મો કરવામાં શા માટે પ્રવૃત્ત થવું જોઈએ? કુળનો નાશ થઈએ સનાતન કુળ પરંપરા નષ્ટ થઈ જાય છે અને એ રીતે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જાય છે. હે કૃષ્ણ, જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે ત્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રી તેના પતિને હે વૃષણિવંશી અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે. અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી પારિવારિક માટે તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બંને માટે નિઃસંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે. આવા પતિત કુટુંબોના પૂર્વજો અધપતન પામે છે, કારણ કે તેમને જળ તથા પિંડદાન આપવાની ક્રિયાનો સર્વથા લોપ થઈ જાય છે. જે લોકો પાપ કર્મો વડે કુળ પરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે, તેમના દુષ્ટ કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનષ્ટ થઈ જાય છે. હે પ્રજાના પાલનહાર કૃષ્ણ, મેં ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે જે લોકો કુલ ધર્મનો નાશ કરે છે તેઓ સદા નરકમાં વાસ કરે છે. અરે, આ તો તે કેવું આશ્ચર્ય છે! અમે બધા મોટું પાપ કર્મ કરવા માટે તત્પર થયા છીએ. રાજ્ય સુખ ભોગવવા લોભવશ થઈને અમે સ્વજનોને જ હણવા તૈયાર થયા છીએ. જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો નિઃશસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો તે મારા માટે શ્રેયસ્કર થશે. સંજય બોલ્યા, રણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાના ધનુષ્ય તથા બાણ બાજુ પર મૂકી દીધા અને શોક
સંતપ્ત મનથી રથના આસન પર બેસી ગયો. શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય પૂર્ણ. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય.